श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। આજે 44માં બેઠકજી તામ્રપર્ણી નદીના કિનારેના બેઠકજી। આ નદીના કિનારે એક રાજાનું રાજ્ય હતું। એ રાજા કાલજ્વરથી પીડાતો હતો। ભયંકર બીમારી એને હતી અને એ પીડામાંથી મુક્ત થવા માંગતો હતો। તો અનેક પંડિતોએ અને વૈદ્યોએ એમને સુઝાવ આપ્યો કે આમાંથી તમને જો મુક્ત થવું હોય તો તમારા શરીર દેહનું જેટલું વજન છે એટલા વજનનું સોનાનું પૂતળું બનાવો અને એ પૂતળાનું દાન તમે બ્રાહ્મણને આપશો તો તમે આ પીડામાંથી મુક્ત થશો। એટલે રાજાએ પૂતળું બનાવડાવ્યું અને બ્રાહ્મણને દાન લેવા બોલાવ્યું। પણ જે પણ કોઈ બ્રાહ્મણ એ દાન સ્વીકારવા આવે તો એના સામે કાલજ્વર મંડરાવા લાગતો। એ પૂતળામાંની બાજુ એ કાલજ્વર ભયાનક અને હિંસક મંડરાવા લાગતો અને એ જોઈને બ્રાહ્મણો ડરી જતા અને દાન લીધા વગર સ્વીકાર કર્યા વગર જ પાછા જતા। આ વાત મહાપ્રભુજીને ખબર પડી। મહાપ્રભુજી એ ક્ષેત્રમાં પધાર્યા હતા તો એમણે કીધું કે કાલે સવારે હું ત્યાં ઉપસ્થિત રહીશ। એટલે પછી મહાપ્રભુજી બીજે દિવસે સવારે ત્યાં આવ્યા અને પૂતળા સમક્ષ ગયા। ત્યાં પૂતળામાંથી પાછો એ ભયાનક હિંસક કાલજ્વર મંડરાવા લાગ્યો અને એને એક આંગળી આમ કરીને પૂછ્યું તો એના પ્રત્યુત્તરમાં મહાપ્રભુજીએ 3 આંગળી ઊંચી કરી। એ 3 આંગળી જોઈ અને એ કાલજ્વર ત્યાંથી જતો રહ્યો। તો આશ્ચર્ય બધાને થયું કે આ શું છે? તો એનો ખુલાસો પૂછ્યો ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે કાલજ્વર મને પૂછતો હતો કે તમે કમસે કમ 1 વાર સંધ્યા કરો છો? તો મેં એના જવાબમાં કહ્યું કે હું ત્રિકાલ સંધ્યા કરું છું। એટલે બ્રાહ્મણોનું બ્રાહ્મણત્વ ત્યારે જ હોય છે જ્યારે એ ત્રિકાલ સંધ્યા કરે છે। એટલે એ કાલજ્વર ત્યાંથી જતો રહ્યો। આવી રીતે મહાપ્રભુજીએ એ રાજાને પાપમાંથી અને બીમારીમાંથી મુક્ત કર્યા અને પછી કહ્યું કે આ પૂતળાના સોનાના નાના ટુકડા કરો અને બધા જ બ્રાહ્મણોમાં થોડું થોડું વહેંચી દો જેથી કરીને કોઈ એક બ્રાહ્મણને પૂરેપૂરું પાપ ભોગવવું ના પડે। આવી રીતે સુંદર ઉપાય મહાપ્રભુજીએ બધા માટે કર્યો। ત્યાર પછી 45માં બેઠકજી શ્રી કૃષ્ણા નદીના કિનારેના બેઠકજી। મોટે ભાગે જ્યાં પણ બેઠકજી છે ત્યાં છોકરના વૃક્ષ નીચે મહાપ્રભુજી બિરાજ્યા છે પણ ઘણી ઓછી જગ્યા પર પીપળાનું વૃક્ષ ક્યાં તો વડનું વૃક્ષ છે। તો આ કૃષ્ણા નદીના કિનારે પીપળાના વૃક્ષ નીચે મહાપ્રભુજી બિરાજ્યા હતા અને ત્યાં માયાવાદનું ખંડન કર્યું અને ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું અને જે કંઈક માયાવાદીઓ પંડિતો હતા એમની સાથે શાસ્ત્રાર્થ થયો ત્યારે એ માયાવાદી પંડિતો પણ આપશ્રીના શરણમાં આવ્યા। ત્યાર પછી 46માં બેઠકજી પંપા સરોવરના બેઠકજી। આ બેઠકજી પણ વડના વૃક્ષ નીચે છે। ત્યાં કૃષ્ણદાસ મેઘનને પડિયા બનાવવા માટે ખાખરાના પાન લેવા માટે કરીને જંગલમાં મોકલાવ્યા। કૃષ્ણદાસ મેઘનને નિમિત્ત બનાવ્યું કેમ કે એ જંગલમાં રામાયણ સમયના જટાયુ પક્ષ હતો અને એ જટાયુ પક્ષી રાવણ સાથે યુદ્ધ કર્યું અને એ યુદ્ધ જોવાનો બીજો એક પક્ષી ત્યાં ફક્ત સાક્ષી ભાવે જોતો રહ્યો અને એનો જાણે એમને શ્રાપ લાગ્યો હોય એ રીતે પક્ષીને વારંવાર પક્ષીઓનીમાં જ જન્મ લેવો પડતો હતો। એ સ્થાન પર એ પક્ષી મૃત્યુ પામે ફરી જન્મ લે ફરી મૃત્યુ પામે પાછો જન્મ લે તો એ પક્ષીનો ઉદ્ધાર કરવાનો હતો। ખાખરા લેવા જ્યારે કૃષ્ણદાસ મેઘન ત્યાં પધાર્યા ત્યારે એ પક્ષીને જોયું અને આવીને બધો વૃત્તાંત મહાપ્રભુજીને કહ્યો। મહાપ્રભુજીએ પોતાનું ચરણોદક આપ્યું અને કહ્યું એનો છિડકાવ એ પક્ષી પર કરશો તો એ પક્ષીને મોક્ષ પ્રાપ્ત થશે, એ પક્ષી યોનિમાંથી મુક્ત થશે। આવી રીતે પક્ષીનો ઉદ્ધાર કર્યો। આના પછીના બેઠકજી આવે છે 47માં પદ્મનાભજીના બેઠકજી। તો જેમની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ્યા છે એવા આ પદ્મનાભ ભગવાન।
અને આ પદ્મનાભ ભગવાનના પણ સેવા, શૃંગાર, ભોગ બધું જ મહાપ્રભુજીએ સ્વહસ્તે કર્યું. અને પદ્મનાભ ભગવાન અને મહાપ્રભુજી બંને સાથે આ ભોગ આરોગ્યા, ભોજન કર્યું બંને સાથે. અને ત્યાં બિરાજી ભાગવતનું પારાયણ પણ કર્યું હતું. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. જય શ્રી કૃષ્ણ.